પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવો રાજગરાના લોટમાંથી ફરાળી ચેવડો બનાવીશું. જેના માટે મેં અત્યારે એક બાઉલમાં રાજગરાનો લોટ, ઉપવાસી મીઠું, પાણી એડ કરી આપણે લોટ બાંધી લઈશું. લોટ આપણે કઠણ બાંધવાનો છે. ત્યારબાદ આપણે ગરમ તેલમાં સિંગદાણા ફ્રાય કરી લઈશું. ત્યાર પછી સેવ પાડવાનો જે સંચો આવે છે તે સંચામાં આપણે રાજગરાનો લોટ એડ કરી તેલમાં આપણે ચેવડામાંથીની સેવ પાડી ફ્રાય કરી લઈશું. મીડિયમ ગેસ ઉપર જ આપણે સેવ પણ ફ્રાય કરવાની છે. લાઇટ ગોલ્ડન રંગની સેવ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. હવે પ્લેટમાં કાઢી રાજગરાના લોટમાંથી બનાવેલ સેવ, ફ્રાય કરેલા સિંગદાણા, ફ્રાય કરેલ લીમડાના પાન, ફ્રાય કરેલ ગ્રીન મરચાં, ઉપવાસી મીઠું, દળેલી ખાંડ, મરી પાવડર એડ કરીશું. તમે ફ્રાય કરેલા કાજુ, તલ અને સૂકી લાલ દ્રાક્ષ પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો રાજગરાના લોટમાંથી બનાવેલ ફરાળી ચેવડો. તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવજો.